નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો ટેટ 1 ના તમામ ઉમેદવારો માટે છે જે પણ નવી ભરતી આવશે ના ફોર્મ ક્યારથી ભરાશે? ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે ફોર્મ ક્યારથી ભરાશે નવી ભરતી માટેના. જેણે આ વખતે ટેટ 1 આપેલી છે એ બધા માટે, અને ભાઈ જેણે અગાઉ ટેટ આપેલી છે અને સિલેક્શન નથી થયું એ બધા માટે પણ એ બધાને ભાઈ ડાઉટ હશે. અને નવી ભરતી આવશે તેમાં જગ્યા કેટલી રહેશે? એમાં મેં તમને એક વખત ટ્વીટ એક બતાવેલી પણ હતી ભાઈ, કે એમાં મેં તમને કીધું ભાઈ 5000 જેટલી જગ્યા પર મિત્રો ભરતી છે આવવાની છે. પરંતુ હવે મેં તમને હમણાં એમ કીધું છે કે ભાઈ 7000 જગ્યા પર ભરતી આવશે. એના પછી હમણાં લેટેસ્ટ હમણાં 1-2 દિવસનો તમે વિડીયો જો તો એમાં કીધું છે કે 10000 જેટલી જગ્યા પર ભરતી આવશે. પરંતુ મિત્રો છે એ ફાઇનલ છે કે ભાઈ 5000 થી વધારે જગ્યા અને 7000 થી વધારે જગ્યા પર ભરતી આવશે. એટલે 7 થી લઈ અને 10000 ની વચ્ચે જગ્યા પર ભરતી આવવાની. તો ફોર્મ ક્યારથી ભરાશે? અને હા મિત્રો, તમારે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે? 1 થી 5 ની અંદર મિત્રો 2 પ્રવાહ છે, એક વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ. તો એ બંનેની અંદર મિત્રો કેટેગરી પ્રમાણે કેટલી કેટલી જગ્યાઓ છે એના ઉપર જો મિત્રો તમારો ફૂલ ડિટેલનો વિડીયો જોતા હોય તો આપણે એ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ આ વિડીયો મને લાઈક કરી દીજો મિત્રો, જેથી કરી અમે છે એ વિડીયો બનાવીએ તો સૌથી પહેલા છે એ વિડીયો તમારા સુધી આવી જાય. ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર પણ સેટ કરી દેજો. બાકી ક્યારે ફોર્મ ભરાશે તેની પણ વાત કરીએ એના પહેલા હું તમને જણાવી દઉં કેટલી જગ્યા પર ભરતી આવશે. અહીંયા તમે જોશો કે ટેટ 1 નું પરિણામ જાહેર થતા છે ટોટલ કેટલી 10000 જેટલી જગ્યા પર વિદ્યાર્થીની ભરતી કરવાની માંગ છે. એટલે મિત્રો ટેટ 1 ની અંદર જ, નહીં કે ટેટ 2 નું પણ આમાં નથી આવતું. મિત્રો ટેટ 1 ની અંદર જ 10000 જેટલી જગ્યા પર તાત્કાલિક ભરતીની મિત્રો જે પણ જાહેરાત છે એવી કરવા માંગ છે. અને આમાં પણ મિત્રો જો વાત કરું તો અહીંયા સારા બધા મિત્રોનું છે ઓલમોસ્ટ સિલેક્શન, કારણ કે ફક્ત ને ફક્ત 11000 જેટલા ઉમેદવારો છે મિત્રો, 11 કે જેટલા ઉમેદવારો છે પાસ આઉટ થયા છે આ વખતે. પાછળના હશે મિત્રો ઘણા મિત્રો. તે પ્રમાણે મિત્રો બધા લગભગ મિત્રો જો ઓલમોસ્ટ તમે જોવો છો તો 50% જેટલા ઉમેદવારોનું છે આરામથી સિલેક્શન છે મિત્રો થઈ શકે છે. બાકી મિત્રો ભરતી ક્યારે આવશે? તો મિત્રો જ્યાં સુધી તમારું ટેટ 1 નું આ જે પણ તમારી ટેટ 1 માં શું થયું છે તો ભાઈ તમને બધાને ખબર છે, આપણો વિડીયો તમે જોયેલો પણ હશે. અને ઓફિશિયલી જાહેરાત પણ છે મિત્રો કરવામાં આવે છે ટ્વીટના માધ્યમથી ઘણા મિત્રોએ કે ભાઈ ટેટ 1 ની જે પણ એક્ઝામ છે એમાં કૌભાંડ થયું છે. શું થયું છે તમને બધાને ખબર જ હશે. એટલે મિત્રો એના ઉપર છે હવે ફાઇનલ તમારી ભરતી હાઈકોર્ટ પાસે ગઈ છે. મેં તમને ઘણા વિડીયોમાં કીધેલો છે. તો એના પછી મિત્રો જે પ્રમાણે નિર્ણય લેવાશે અને આવનારા જો મિત્રો ફરી નવું રિઝલ્ટ આવે અથવા ભરતી આ જે પણ એક્ઝામ રદ થાય એ પ્રમાણે મિત્રો જે પ્રમાણે અપડેટ આવે એ પ્રમાણે મિત્રો એના પછી તમારી ભરતી આવશે. એટલે જે પણ નવા વિદ્યાર્થીઓ છે જેને આ વખતે ટેટ 1 આપેલી છે એ બધાને એમ નહીં વિચારવાનું કોઈ ભરતી આવી જશે તો અમારું શું થશે. ભાઈ તમારું જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ફાઇનલ ત્યાં સુધી છે મિત્રો ભરતી નથી આવવાની નવી. એટલે બસ 11000 જેટલા 10000 જેટલી જગ્યા પર છે ભરતી આવશે. ને ભરતી મિત્રો માર્ચ મહિનાની અંદર છે આવવાની છે. આ વાતનું પણ ધ્યાન રાખજો.